જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં આપણે ગઈકાલે બ્રહ્માદિક દેવોએ જે ગર્ભ સ્તુતિ કરી છે તેની વાત કરતા હતા. સ્તુતિમાં પહેલા શ્લોકમાં દેવોએ ભગવાનના સત્ય સ્વરૂપને વર્ણન કર્યું છે. બીજા શ્લોકમાં દેવોએ આ જગતરૂપી આદિ વૃક્ષ એનું વર્ણન કર્યું. ત્રીજા શ્લોકમાં દેવોએ કહ્યું કે આ જગતમાં ભગવાન, જગતની જે ઉત્પત્તિ સ્થાન, લય સ્થાન, પાલક એ બધું ભગવાન જ છે. અને ભગવાનની માયાથી જે લોકોની વૃત્તિ સંકુચિત થઈ ગઈ છે એ ભગવાનને જુદા જુદા રૂપમાં જુએ છે. પરંતુ જે જ્ઞાની પુરુષો છે એ આખા જગતમાં સર્વત્ર એક કૃષ્ણને જ જુએ છે. તો આ વસ્તુ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. હવે આપણે આગળ જઈએ. આગળના શ્લોકમાં દેવો કહે છે કે વિભર્ષી રૂપાન્ય બોધન આત્મન ક્ષેમાય લોકસ્ય ચરાચરસ્ય સત્વપન્નાની સુખાવહાની સતામ અભદ્રાણી મુહ ખલાનામ. એટલે કે હે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા, ચર અચર લોકોના કલ્યાણ માટે આપ જ સત્વગુણવાળા સ્વરૂપો વારંવાર ધારણ કરું છું. અને આ સ્વરૂપો સત્પુરુષોને સુખદાયી અને દુષ્ટોને દુઃખદાયી છે. એટલે કે ભગવાનના અવતારના જે મુખ્ય કારણો છે એની ચર્ચા આપણે કુંતી સ્તુતિમાં બધી જોઈ હતી. અહીંયા પણ પાછું એક કારણ જ આપવામાં આવે છે કે ભગવાન અનેક સત્વ સ્વરૂપો ધારણ કરે છે. ભગવાનનું જેટલા અવતારો થયા તો બધા એક જ પ્રકારના અવતાર નથી. મત્સ્ય અવતાર થયો, કચ્છપ અવતાર થયો, હંસ અવતાર થયો, જાત જાતના ભગવાને અવતાર થયો. આ બધા અવતારો શા માટે ધારણ કર્યા છે ભગવાને? તો એ પહેલું કારણ આપ્યું છે કે ચર અચર લોકોના કલ્યાણ માટે. એટલે એક વસ્તુ તો નક્કી છે, ભગવાન લોકોના કલ્યાણ માટે જ આ ભૂતળ પર પધારે છે. બીજું કારણ આપ્યું છે કે સત્પુરુષોને સુખદાયી. અને ત્રીજું કારણ આપ્યું છે દુષ્ટોને દુઃખદાયી. તો ભગવાન જ્યારે પધારે છે ત્યાંના દુષ્ટોને તો કષ્ટ થવાનું જ છે, કારણ કે એમના જે અધર્મની વૃત્તિ છે એમાં અવરોધ ઊભો થાય. હવે આટલા માટે આપણે ગીતાની અંદર લખેલું છે ને કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચે દુષ્કૃતામ. એટલે પરિત્રાણાય સાધુનામ એટલે સાધુ પુરુષોનું રક્ષણ કરવા માટે, વિનાશાય ચે દુષ્કૃતામ એટલે દુષ્ટોનો વિનાશ કરવા માટે. એટલે અહીંયા મહાપુરુષ સુબોધરીજીમાં કેમ છે કે આપના જ્ઞાન સ્વરૂપ આત્માના રૂપમાં ધારણ કરો છો. અને જે આપની સેવા કરે છે એમને ભગવાન સાયુજ્ય મુક્તિ આપે છે. અથવા જ્ઞાનરૂપ આત્મામાં એટલે લોકોને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય તે માટે આપ અવતાર ધારણ કરો છો, જેથી ભક્તોને ચિદ્રૂપ આત્માની પ્રાપ્તિ થાય. હવે આપણે જોયું કે બી ચર અચર લોકોનું કલ્યાણ સાધવાનું એ મુખ્ય કાર્ય છે. હવે એટલે આ ત્રણ વસ્તુ અહીંયા આપણને સમજાવવામાં આવી કે સાધુ પુરુષોનું રક્ષણ, દુષ્ટોનો વિનાશ અને લોકોનું કલ્યાણ. ચર અચર એટલે શું છે કે બધા જ પ્રકારના જીવો જે ચલિત છે એ પણ ખરા અને જે વૃક્ષ જેવા જે ચલિત નથી તેવા પણ ખરા. એ બધાનું જ કલ્યાણ ભગવાન કરે છે. એના પછીનો શ્લોક આવે છે ત્વયી અંબુજાક્ષ અખિલ સત્વધામની સમાધિનાવેશિત ચેતસૈકૈ તત્પાદ પોતેન મહત્કૃતેન કુર્વંતિ ગોવત્સ પદમ ભવાબ્ધિમ. એમાં એવું કહેવામાં આવે છે, હે કમલનયન ભગવાન, અખિલ સત્વના ધામરૂપ આપ છો. એટલે આપમાં સમાધિ દ્વારા પોતાના ચિત્તને સ્થિર કરીને કેટલાક મહાપુરુષો આપના ચરણારવિંદ રૂપી નૌકાનો આશ્રય લઈને આ સંસાર સાગરને ગાયના વાછરડાના પગની ખરીથી પડેલા ખાડા જેવો બનાવી દે છે. હવે આ જે શ્લોક છે
એમાં અહીંયા આપણને ભગવાનનું જે ચરણારવિંદ રૂપી જે નૌકા છે એની વાત કરવામાં આવેલી છે. હવે એના પછીના જે શ્લોક છે એમાં પણ ચરણારવિંદ રૂપી નૌકાની વાતો કરેલી છે. બંને જગ્યાએ આ શ્લોકોમાં ચરણારવિંદ રૂપી નૌકાની વાતો કરવામાં આવેલી છે. તો અહીંયા એમ કહેવા માગે છે કે અહીંયા જે મહાપુરુષો છે એ પોતાનું ચિત્ત છે ને એ ભગવાનમાં સમાધિ દ્વારા સ્થિર કરે. સમાધિ ના કરતા હોય ને એમને એમ પણ ચિત્ત ભગવાનમાં લાગી જતું હોય, પણ સમાધિનો અર્થ એવો થાય કે સમાધિ એકાગ્રતા પૂરેપૂરી કેળવી દીધેલી હોય અને એના મનમાં કૃષ્ણ સિવાય બીજી વાત રમતી ના હોય. તો એવી રીતે ચિત્તને પૂરેપૂરું એકાગ્ર કર્યું હોય, સ્થિર કરેલું હોય અને એવી રીતે કહે છે કે ભગવાનની ચરણારવિંદ રૂપી જે નૌકા છે એનો આશ્રય કરે તો પછી આ સંસાર સાગર તો ઘણો મોટો દુષ્કર છે કે જે તો એને તરવા માટે ઉપમા આપવામાં આવી છે ગાયના વાછરડાના પગની ખરી. હવે ગાયનું વાછરડું ચાલતું હોય ને પૂછી જમીન હોય તો ખાડો પડે તો કેવો ખાડો પડે, આપણે આરામથી એને ઓળંગી શકીએ. તો એટલે કહેવાનો મતલબ એવો કે એ આરામથી ઓળંગી શકાય એવો હોય છે. એટલે તમે ભગવાનના ચરણ કમળનો જે મહિમા છે એ અહીંયા બતાવવામાં આવેલો છે. હવે આ ભગવાનના જે ચરણ કમળનો મહિમા જે છે એ ગોપી ગીતમાં પણ એના 2 શ્લોકો છે. પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણીમંડનમ ધેયમાપદી ચરણ પંકજમ સંતમમ ચ તે રમનનસ્તને સ્વર્પયાદિયન. પછી બીજો શ્લોક છે પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફનિફનાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચે સુન કૃંદિરચ્છયમ. ગોપીજનો આ બંને શ્લોકોમાં ભગવાનના જે ચરણ કમળ છે એનું ભાવ એનું મહત્ત્વ સમજાવે છે. પહેલા શ્લોકમાં કીધું છે પ્રણત કામદમ એટલે તમારા ચરણોમાં જે લોકો પ્રણામ કરે છે એમની કામનાઓ તમે પૂર્ણ કરો છો. પદ્મજાર્ચિતમ એટલે કે બ્રહ્માથી, અહીંયા લક્ષ્મીજી પણ થાય ને બ્રહ્માજી બંને અર્થ થાય. પદ્મજ એટલે કમળમાંથી જન્મેલા, તો કમળમાંથી તો બ્રહ્માજી પણ જન્મ્યા છે અને લક્ષ્મીજી પણ જન્મ્યા છે. એટલે બ્રહ્માજીથી સેવાયેલું, લક્ષ્મીજીથી પણ સેવાયેલું. ધરણીમંડનમ એટલે પૃથ્વીની શોભારૂપ. ધ્યેયમાપદી એટલે વિપત્તિઓમાં આપત્તિઓમાં ધ્યાન કરવા યોગ્ય. અને સંતમમ કે શાંતિ આપનાર છે. તો સ્તનેશ્વરપયાધ્યન એટલે અમારા વક્ષસ્થળ પર તમે પધરાવો તમારા ચરણ કમળ અને અમારી જે વેદના છે એને દૂર કરો. બીજા શ્લોકમાં પણ આ જ વસ્તુ કહેવામાં આવી છે કે પ્રણત્ય દેહીનામ જે તમારા ચરણોમાં પ્રણામ કરે છે એના પાપ કર્ષણમ, તમારા ચરણ કમળ કેવા છે? પાપોનો નાશ કરનાર છે. તૃણચરાનુગમ એટલે ગાયોની પાછળ પાછળ તમારા ચરણ આખો દિવસ વનની અંદર ભમ્યા જ કરે છે, ફર્યા જ કરે છે. શ્રી નિકેતનમ, શ્રી એટલે લક્ષ્મીજી, તો લક્ષ્મીજીના સ્વભાવરૂપ તમારું ચરણ કમળ છે, નિવાસસ્થાન રૂપ છે. ફની ફનાર્પિતમ એટલે કે જે કાળી નાગની ફના ઉપર તમારું ચરણ અંકિત થયેલું છે. તો કૃણુ કુચે સુન કૃંદિરચ્છયમ, તો એ આ જ વાત કરે છે અમારા વક્ષસ્થળ પર તમારા ચરણ પધરાવો અને અમારી જે વિરહ વેદના છે એને શાંત કરો. કે ભગવાનને શોધવા ગોપીજનો નીકળ્યા છે ને, એટલે ગોપીજનો શોધતા શોધતા આ ગોપી ગીત ગાય છે અને પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે. તો ભગવાનના ચરણ કમળનો મહિમા આપણા શાસ્ત્રોમાં અનેક જગ્યાએ અનેક રીતે ગવાયેલો છે. અહીંયા પણ કીધું છે ભલે જેને ચરણ કમળનો આશ્રય કર્યો એને તો ગાયના વાછરડાની પગની ખરી જેવો બની ગયો એ છે. હવે અહીંયા એમ કહેવામાં આવે છે કે આ મહાપુરુષો કેવા છે? તો ચરણારવિંદની ભક્તિ તો એ લોકોએ બધી કરી દીધી કે છે, અને એના માટે એ લોકોને જે નૌકા સમાન
જે સંસાર સમુદ્ર પાર કરવા માટે નૌકા પ્રાપ્ત કરી, તો કહે છે કે એ મહાપુરુષો કેવા છે? મહાપુરુષજી સુબોધની જેમ જણાવે છે કે ખાલી પોતે સંસાર સાગર તરે એવું નહીં, પણ એ નૌકા અહીંયા મૂકીને જાય છે, પોતાનું મહાત્મ્ય, ભગવાનનું મહાત્મ્ય મૂકીને જાય છે. પોતે તો તરી ગયા, પણ એ નૌકાનો ઉપયોગ કરી અને એના સેવકો, એમના ભક્તો એ પણ પછી ભવિષ્યમાં તરી શકે. એટલે ભગવાનના ચરણ કમળનો મહિમા વર્ણવતા એ મહાપુરુષો અહીંયા બધું મૂકીને ગયેલા છે. પછીના શ્લોક કહે છે કે હે દ્યુમન, આ સંસાર સાગર ઘણી મુશ્કેલીથી તરી શકાય એવો છે, પણ સંતો એને સહેલાઈથી તરી ગયા છે અને આપના ચરણારવિંદરૂપી નૌકાને અહીં મૂકતા ગયા છે. આપ સત્પુરુષો પર અનુગ્રહ કરનાર. એટલે પહેલામાં જે વાત કરી છે એ જ વાત અહીંયા કરી છે. પહેલામાં પગની ખરીને વાત કરી છે, ગાયના વાછરડાની ખરીને, એ વાત અહીંયા નથી કરેલી હતી. પહેલાંની અંદર ચિત્તને સ્થિર કરવાની વાત કરી છે, એ અહીંયા નથી કરેલી હતી. પરંતુ અહીંયા વિશેષ વાત એ કરી છે કે આ સત્પુરુષો પોતે તો તરીને ગયા, પણ પોતાની પાછળ આ નૌકાને એટલે કે મહાત્મ્ય સ્થાપિત કરતા ગયા ચરણારવિંદનું. એટલે વૈષ્ણવોએ વાંચીને, સાંભળીને, શ્રવણ કરીને પણ એનો ઉપયોગ ભગવાનની ચરણારવિંદની ભક્તિ વધારી ને એ લોકો બધા આ સંસાર સાગર તરી જાય. હવે અહીંયા મહાપુરુષજી સુબોધજીમાં જણાવે છે કે સમુદ્ર, આ સંસારરૂપી સમુદ્ર તરવાનો ઘણો મુશ્કેલ છે. કારણ કે અહીંયા જેવી રીતે સમુદ્ર તમે તરવા જાઓ તો મગર વગેરે બધી તમારી વચ્ચે બધી હર્ડલ્સ, તમે કોઈ તરવા જાય તો બધા એના જળચર પ્રાણીઓ, મગર વગેરે આવવાના છે. તો એવી રીતે આ સંસાર ભવસાગરને તરવું હોય તમારે તો કયા કયા હર્ડલ્સ તમારે આવશે? તો વ્યસન, મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગો, આ બધું તમને તમારું જે સાધન છે ભક્તિ માર્ગનું, એને નાશ કરી શકે એટલી શક્તિ આ બધા રોગો અને આપણી લૌકિક વિડંબણાઓ એ બધું આ સંસાર સાગર તરવામાં મુશ્કેલી ઊભી કરે છે કે છે. તો એવા સંજોગોમાં ભગવાનના ચરણારવિંદની નૌકાને જો તમે સાધન બનાવી દો તો તમે આરામથી આ દુષ્કર સંસાર સાગર તમે તરી જશો કે છે. એટલે આ વસ્તુ એક જ વસ્તુ કહેવામાં, પહેલામાં અને આમાં બંનેમાં એક જ વસ્તુ કહેવામાં આવી છે કે ભગવાનના ભક્તો ભગવાનની ચરણારવિંદની ભક્તિ માગે છે. અને પહેલા શ્લોકની અંદર એક વિશેષ વાત જે કરી એ ચિત્તની અંદર તમે ભગવાનને, તમે સમાધિમાં ચિત્તને ભગવાનના ચરણોમાં સ્થિર કરો. એટલે તો મહાપ્રભુજી આપણને જે સિદ્ધાંતો સમજાવ્યા છે, ચિત્તસ્તત્ પ્રવણમ સેવા, તો ચિત્તને ભગવાનમાં પડવું એનું નામ સેવા. પછી મહાપ્રભુજી પુરુષોત્તમ શાસ્ત્રમાં પણ કીધું છે હરિયાવેશિત ચિત્તેન શ્રી ભાગવત સાગરા સમુદ્ધતાની નામાની ચિંતામણી નિમાની. તો મહાપ્રભુજીએ પોતે પણ પોતાનું ચિત્ત હરિના આવેશવાળું કર્યું છે. ત્યારે જ એમને આ ભાગવત રૂપી સમુદ્રમાંથી ચિંતામણી સમાન નામોને ઉદ્ધૃત કરે છે. પછી ગીતાની અંદર પણ આ આવેશિતવાળા ચિત્તની વાત તો ગીતામાં પણ ઘણી ભગવાને કરેલી છે. અને એમાં કે છે કે તેષામહમ સમુદ્ધરતામ મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થિમ મય્યાવેશિત ચેતસામ. મય્યાવેશિત ચેતસામ, મારામાં આવેશવાળું ચિત્ત જો તમે કરશો, ભગવાન અર્જુનને કહે છે કે જે ભક્તજનો મારામાં આવેશવાળું ચિત્ત, એટલે ચિત્તને ભગવાનમાં સ્થિર કરવાનું છે, તો હું તમારો સત્વરે, એટલે ચિરાત એટલે કે સત્વરે આ મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરીશ. ભગવાન બધા ગઈકાલે આપણે કીધા ને વ્રતો લીધા છે, તો ભગવાનના બધા એસરન્સ છે આ કળિયુગના માનવીઓ માટેના. તો કન્ડિશન કઈ આવી? મૈયા વેશિત ચેતસામ, તમારે ભગવાનમાં ચિત્તને આવેશવાળું કરવું પડે. બીજો પણ એક શ્લોક છે ગીતાજીમાં, મય્યેવ મન આધસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશયમ નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. હે અર્જુન, તું તારું મન મારામાં પરવું. જે આપણા ગોપીજનો પણ કીધું ને કે ઉધો મન નાહી 10-20, એક ગયો તો
એ કૂતો તો ગયો શ્યામ સંગે કીધેલું ને, તો મનથી જ, એટલે મન નહીં 10-20, અમારા 10-20 મન નથી, તો કોનો ઉપદેશ કરવા આવ્યો છે અહીંયા કહે છે. તો ભગવાન એ જ કહે છે કે તારું મન મને, આપણે મુશ્કેલી ક્યાં છે, આપણે ભલે ધર્મનું આચરણ કરતા હોય પણ મન આપણું સંસારમાં ભટકતું રહે છે. જ્યાં સુધી એ મનના સંસારની અંદરથી ભટકતું અટકાવી અને કૃષ્ણમાં લગાવીશો ત્યારે જ આ ભક્તિનો ખરો આનંદ તમે પ્રાપ્ત કરી શકશો. ભગવાન ગીતામાં કહે છે કે તારું મન મારામાં પરો, તારી બુદ્ધિ મારામાં લગાવ, બુદ્ધિથી કૃષ્ણનો જ વિચાર કરવાનો. નિવસિષ્યસી મય્યવ અત ઉર્ધ્વમ ન સંશય અર્જુન, તો પછી તું મારામાં જ નિવાસ કરીશ, એટલે મારા મય બની જઈશ, એમાં તું શંકા કરીશ નહીં. તો અહીંયા આપણને જે ચિત્તમાં ભગવાનને જે આવેશ કરવાની વાત કહેલી છે કે સમાધિ દ્વારા ચિત્તને સ્થિર કરવાનું છે, એના માટે ગીતામાં જે થિયરી કીધી એ પણ મેં આપને સમજાવી દીધી. હવે આપણે એના પછીના 2 શ્લોકો જોઈએ છીએ. તો એ બંને શ્લોકો એવા છે કે એમાં આપણને ભક્તિથી જે લોકો વિમુખ થયેલા છે અને જે લોકોએ ભક્તિ આપણા ઈશ્વર અધ્યાત્મ માર્ગમાં તો બધા જ છે જ, પણ મેં પહેલાં બી આપણે સમજાવેલું છે કે અધ્યાત્મ માર્ગમાં અનેક પ્રકારના ફાંટા છે. એમાં એક ફાંટો જે આપણો પુષ્ટિ માર્ગ છે એ ભક્તિ માર્ગ છે. તો ભક્તિ માર્ગમાં લોકો જે ભક્તો કામ કરે છે એ ભક્તિથી વિમુખ ના હોય, કારણ કે ભક્તિ માર્ગ જ છે એટલે એનો કે ભક્તિ અપનાવેલી છે. પણ ભક્તિ માર્ગ સિવાયના જે જ્ઞાન માર્ગ છે, કર્મ માર્ગ છે, એ બધા ભક્તિથી વિમુખ છે. તો ભક્તિથી વિમુખ હોય એની શું હાલત થાય છે અને ભક્તિ જેને અપનાવી છે એની શું હાલત થાય છે, એની સુંદર છનાવટ ભાગવતમાં કરી છે, ગીતામાં કરી છે, સુબોધ નિજયમાં કરી છે. બધી વસ્તુ તમને 1 by 1 સમજાવતો જાઉં છું. પહેલો શ્લોક આપણે જે વિમુખ છે એની વાત કરીએ. લખ્યું છે કે હે કમલનયન ભગવાન, જે લોકો પોતાને જ્ઞાની સમજી આપની ભક્તિથી વિમુખ હોય છે એમની બુદ્ધિ ભ્રષ્ટ થયા. જે પોતાને જ્ઞાની સમજતા હોય, હું તો બહુ જાણું છું કે પણ શ્રી કૃષ્ણની ભક્તિ કરતા નથી તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. કારણ કે ભગવાન જ એક એવું ભગવાન જ તમારી બુદ્ધિને શુદ્ધ કરી શકે એમ છે. આજે સંસારમાં બધી દુસંગત છે. હવે આવા લોકો જે ભક્તિથી વિમુખ થયા અને જ્ઞાની છે પોતાની જાતને, તેઓ બહુ દુઃખો ભોગવી અને એ લોકો ભગવાનના માર્ગમાં તો છે એટલે દુઃખો ભોગવીને સત્કર્મ ભક્તિ નથી કરતા પણ સત્કર્મો તો કરે છે. સત્કર્મો કરે એટલે ઉત્તમ સ્થાનની પ્રાપ્તિ કરી શકે છે. પણ શું છે, પણ ભગવાનના ચરણારવિંદની ભક્તિનો અનાદર કરવાથી તે ભલે ઊંચે પહોંચેલા હોય પણ ગમે ત્યારે પાછા પછડાય છે, એટલે કે પતન થાય છે. એટલે ભક્તિ માર્ગ અને અન્ય માર્ગનો જે ડિફરન્સ અહીંયા બતાવવામાં આવેલો છે એ છે. એટલે તો મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે કારિકામાં સરળ કે માર્ગો અયમ સર્વ માર્ગાનામ ઉત્તમ પરિકીર્તિત યસ્મિન પાતમ ભયમ નાસ્તિ સર્વથા મોચક. મહાપ્રભુજી સ્પષ્ટ કહી દીધું છે કે ભક્તિ માર્ગ બધા માર્ગોમાં ઉત્તમ છે અને યસ્મિન પાતમ ભયમ નાસ્તિ, પણ તમારે અહીંયા પતનની તો કોઈ શક્યતા જ નથી. હું તમને આજે આ વાત ઘણી ડિટેલ્સમાં ચર્ચા કરવાનું છું. તમે ધ્યાન રાખીને સાંભળજો કે ભક્તિ માર્ગ અને અન્ય માર્ગનો જે તફાવત છે એ હું તમને સમજાવી રહ્યો છું. પહેલાંમાં પતન થાય છે તો કોઈ સપોર્ટ નથી આવતો, જે લોકો વિમુખ છે ને, પણ અહીંયા પતન થાય છે. પતન તો બંનેમાં સહન શક્યતા રહે છે, કારણ કે માણસ કોઈ પણ પ્રકારનો થોડોક પણ જો ગાફેલ રહ્યો તો દુસ્સંગ લાગુ પડી જ જવાનો. દુસ્સંગ તો કેટલું બધું પતન કરી શકે છે એ તમે અજામિલના એક્ઝામ્પલ પરથી સમજી શકો છો. 6થા સ્કંદમાં અહીંયા હવે મહાપ્રભુજીએ જે નામો પ્રકટ કરે છે એમાં એક નામ આમ છે વિદ્વન મોહ પ્રવર્તક. મહાપ્રભુજીએ આ નામ કેમ મૂક્યું છે કે વિદ્વાનોનો મન પણ ભગવાન બધા એ લોકોને આ ભક્તિ માર્ગથી વિમુખ થયા અને જ્ઞાન માર્ગ અપનાવ્યો છે વિદ્વાનોએ, તો એનો મોહ થયો છે. એટલે એ વિદ્વાનોનો મોહ કરાવનાર કોણ છે? ભગવાન જ છે. એટલે નામ આપ્યું છે વિદ્વન મોહ પ્રવર્તક. મેં તમને થોડા વખત પહેલાં મને એવું ખ્યાલ છે કે મેં ગોપાલ સ્વામી નામના એક યોગીની વાત કરી હતી. આજે એકદમ ટૂંકામાં કહું છું.
એ ગોપાલ સ્વામી હજી આ લગભગ છેલ્લા 100 વર્ષના જ બધા બનાવો છે. 100 વર્ષ પણ નથી થયા, મેક્સિમમ 100 વર્ષ થયા હશે. પણ ગોપાલ સ્વામી નામના એક મહાયોગી આપણા ગુજરાતમાં જ મોસ્ટલી થઈ ગયા છે. તો એને શું છે કે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી, અને સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી એના અસ્વાભાવિક છે, સિદ્ધિઓ પ્રાપ્ત કર્યાને યોગ માર્ગ કે ભક્તિ માર્ગમાં જે વિઘ્ન છે મોટા મોટું એ કહું જે સિદ્ધિઓ છે. સિદ્ધિઓમાં માણસ ફસાઈ ગયો તો એનું પતન થવાનું, પણ ભક્તિ માર્ગમાં પતન થાય તો ભગવાન એની પડખે ઊભા રહે છે. યોગ માર્ગ કે જ્ઞાન માર્ગમાં પતન થાય તો ભગવાન એની પડખે ઊભા રહેતા નથી. આ ગોપાલ સ્વામીનું એક્ઝામ્પલ એવું છે કે એનું પતન છેલ્લા દિવસોમાં એને ખ્યાલ આવી ગયો કે મેં સિદ્ધિઓનો દુરુપયોગ કર્યો છે. હવે જ્યારે એનું મૃત્યુ નજીક આવી ગયું ત્યારે એને ખ્યાલ આવી ગયો કે મેં જીવનમાં બહુ મોટી ભૂલો કરી શકે છે. પણ થોડોક ફરક એટલા માટે પડ્યો કે સંઘ થોડો સારો હતો, એટલે એને એના એક મિત્ર અને મિત્રના જે ગુરુ હતા એ સમર્થ હતા, એટલે એને એના મિત્રને કહી દીધેલું કે ભાઈ હવે મારું પતન થઈ ચૂક્યું છે, એનો દંડ મારે ભોગવવાનો છે. આવતો જન્મ મારો ફલાણા ગામમાં ફલાણા શેઠના ઘેર જશે, અને એ વખતે હું પાગલ અવસ્થામાં જન્મીશ કે છે. આવું એને ખબર પડી ગયેલી, એટલે તું એને ઇન્ડિકેશન્સ આપી દીધું કે આ ગાડી. આ બધી ડિટેલ્સમાં મેં વાત કરેલી છે, તો ટૂંકું જ કહું છું. એટલે એને પેલા મિત્રને કહી દીધું કે તું તારા ગુરુને વાત કરજે કે મારો એમાંથી ઉદ્ધાર કરે કે છે. એટલે એના મિત્રએ એના ગુરુને કહી દીધું કે ભાઈ અમારા મિત્ર ગોપાલ સ્વામીનો તો આવો બનાવ બની ગયો છે. પછી આ વાતનો થોડો સમય નીકળી ગયો, એટલે પછી પેલા ગુરુજીને તો યાદ હતું જ કે આ ગોપાલ સ્વામીનો જન્મ ફલાણા ગામમાં આ જગ્યા પર થયો છે અને જન્મથી જે પાગલ અવસ્થામાં છે. એટલે જ્યારે એના ઉદ્ધારનો સમય થયો, એટલે અહીંયા જો કે વાત એવી છે કે યોગ માર્ગ છે તો પણ એનું પતન થયેલું છે, પણ ઉદ્ધાર માટે પાછો એના મિત્રના ગુરુ આવે છે. પણ સામાન્ય રીતે આવું બધાને આમાં લાભ મળતો નથી. એક વખત પતન થયું એટલે ફેંકાયો પછી. જ્યારે ભક્તિ માર્ગમાં એવું નથી. એ વસ્તુ તમને સમજાવવા માગું છું. તો પછી સમય થયો એટલે એના મિત્રના ગુરુએ કીધું કે ચાલ બેટા હવે પેલા તારા મિત્રનો ઉદ્ધારનો સમય થઈ ગયો છે. પછી ગામમાં આવ્યા અને શેઠના ત્યાં ગયા, અને શેઠે જોયું તો છોકરો તો એટલે બહુ મોટી વાત છે બધી, પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે પેલા ગુરુજીએ શેઠના છોકરાને સરખો કરી દીધો. અને પછી શેઠનો એકનો છોકરો તો ધૂમ સાહેબી હતી, પણ એ છોકરાને જ્યારે એની બુદ્ધિ વ્યસ્તિત થઈ ગઈ, ગાળ પણ જતું રહ્યું, એટલે એને શેઠને છોડી દીધું કે મારે નથી રહેવું ઘરમાં ગઈ. એટલે કે બેટા મારી પાસે કોઈ વારસદાર નથી, આટલી બધી મારી પાસે પ્રોપર્ટી છે, તો તું મને તારે ભોગવવાનું છે. હવે તો તને સારો કરી દીધો છે, હવે તું રહેને કહે છે ના કે મેં ગયા છે ને હું ભૂલો કરી છે, ફરીથી મારે ભૂલો નથી કરવી. હું તો મારી આરાધના કરવા નીકળી ગયો અને એને ઘર બહાર છોડી દો, સંપત્તિને લાત મારી દીધી, પિતાશ્રીને માતુશ્રીને બધાને છોડીને જતો રહ્યો તપસ્યા કરવા માટે. તો પણ આ કેસમાં તો કેવું છે, યોગીનું પતન થયું પણ એને સામે સપોર્ટ કોઈકનો મળી ગયો, એ એનું નસીબ, એટલી ભગવાનની કૃપા કહેવાય. બાકી એક વખત પતન થાય છે ને પછી એ પતનની ગરતામાં જતો હોય આગળ. જ્યારે ભક્તિ માર્ગમાં એવું નથી. એ વાત હું તમને ગીતાની થિયરીથી આજે સમજાવીશ. પહેલાં આપણે આ શ્લોકો જોઈ લઈએ, બંને શ્લોકો છે. હવે આ વાત આપણે જે કરી છે એ કોની કરી છે? ભક્તિથી વિમુખ થયેલાની છે. પણ જે લોકો ભક્તિ કરે છે એનું શું કહે છે? તો કહે છે કે હે માધવ, જેઓ આપની સાથે સ્નેહથી બંધાયેલા હોવાથી આપણાથી ગયા, ભગવાનની સાથે પ્રેમ કર્યો એટલે તમે ભગવાનના પરિકરના થઈ ગયા, તેઓ કોઈ માર્ગથી ભ્રષ્ટ થતા જ નથી. જે લોકો ભક્તિ માર્ગમાં ગયા એને પતનની કોઈ મહાપ્રભુએ કીધું ને, યસ્મિન પાતમ ભયમ નાસ્તિ સર્વતા મોચિક, એ જ વાત અહીંયા આવી કે માર્ગથી ભ્રષ્ટ થતા જ નથી. તેઓ આપથી રક્ષાયેલા હોવાથી નિર્ભય થઈ જાય છે. ભગવાનના ભક્તોનું રક્ષણ ભગવાન કરે છે. વિઘ્ન કરનારના સેનાઓના રક્ષકોના માથા પર પગ દઈને ફરે છે. એટલે એની ભક્તિમાં કોઈ વિઘ્ન કરવા આવતું હોય, સમાજવાળા કે સગાવાળા, તો એવા બધા અથવા કોઈ દુષ્ટો આવતા હોય, જે અનિષ્ટ તત્વો પણ ઘણી વખત હેરાન કરવા આવતા હોય, તો વિઘ્ન કરનારા હોય એના માથા પર પગ દઈને એ લોકો ભગવત ધામમાં જાય છે. એવું અહીંયા આપણને સમજાવવામાં આવે છે. મહાપ્રભુજી સુબોધનીયમાં જે સમજાવ્યું છે એ તમને પહેલાં કહું. કેવળ શાસ્ત્રથી ઉત્પન્ન જ્ઞાનથી તેઓ પોતાને આત્મરૂપ, જેવા જે પેલા વિમુખ થયેલા માણસો છે એની વાત કરે છે મહાપ્રભુજી.
કે શાસ્ત્રમાં જે જ્ઞાન આપ્યું છે એનાથી એ લોકો પોતે છકી જાય છે કે અમે આત્મરૂપ બની ગયા છીએ. પણ આવી માન્યતા એ જ્ઞાનીઓ ધરાવે તો કોઈ ફળ મળતું નથી. અન્ય વિષયોની જેમ આ પ્રમાણે પોતાની વિમુક્ત આત્મા માનવાથી એમાં જ્ઞાનીઓમાં અભિમાન પેદા થાય. આવા જ્ઞાનીઓ હોય જે ભક્તિ માર્ગમાં તમને ખબર છે મહાપુરુષે આપણને સ્ટ્રેટ ઇક્વેશન આપી દીધેલું છે કે દીનતા. ભક્તિ માર્ગે ભક્તોમાં દીનતા હોય એટલે અભિમાનની કોઈ શક્યતા રહેતી જ નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણને જે ભક્તિ મળી છે કૃષ્ણની કૃપાથી મળી છે. એ આપણા પુરુષાર્થનું ફળ નથી, આપણે જાણીએ છીએ. એટલે આપણામાં દીનતા જ આવશે. અભિમાન આવ્યું તો ભક્તિ જતી રહી. તો અહીંયા કહે છે કે એવા જે જ્ઞાનીઓ છે એ લોકોમાં અભિમાન પેદા થાય છે. એટલે આ પ્રમાણે અભિમાન થવાથી એનું જે ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે એ સ્ફુરિત થતો જ નથી. કારણ કે એ લોકોને ભગવાનનો પ્રેમ ના થાય, એને જ્ઞાનનું અભિમાન છે. હવે કહે છે કે એના કારણે એવા જ્ઞાનીઓની બુદ્ધિ મલિન થઈ જાય છે. અને જો એ લોકોની બુદ્ધિ મલિન ના થઈ જાય તો અહંકાર વગેરે દોષોથી એમનું અંતઃકરણ દૂષિત થઈ જાય. એ વાત તેઓ વિદ્વાન હોવાથી સમજે કે અમે ખોટા માર્ગે જઈ રહ્યા છીએ. જો એ લોકોને જો બુદ્ધિ મલિન ના થાય તો એમનું અંતઃકરણ જે દૂષિત થયું છે સમજી જાય કે અમારું અંતઃકરણ દૂષિત થયેલું છે અને અમે ખોટા માર્ગે જઈ રહ્યા છીએ. પણ એવું બનતું નથી, કારણ કે અભિમાન આવ્યું એટલે એમનું પતન થવાનું છે. અને આવા જ્ઞાનીઓ સાચા માર્ગ પર આવવાનો પ્રયત્ન કરતા પણ નથી. નિશ્ચય થાય છે કે એમની બુદ્ધિ મલિન થઈ ગઈ છે. અને જ્યારે બુદ્ધિ શુદ્ધ હોય ત્યારે જ પોતાના દોષો સ્ફુરિત થાય. જો હવે આ મેં જે કૃપાના પત્રાવલીમાં કોઈ 12 કૃપાના લક્ષણો એમાં બતાવેલું કે ભગવત કૃપા હોય તો જ તમને સ્વદોષનું ભાન થાય. તો અહીંયા લખ્યું છે કે બુદ્ધિ શુદ્ધ હોય ત્યારે તમને દોષો સ્ફુરિત થાય. અને દોષો સ્ફુરવા એ જ્ઞાનની પૂર્વ દિશા એટલે કૃપાની જ એક પરિણામ કહેવાય. અહીંયા તો દુઃખથી પણ પરમપદ એટલે બ્રહ્મભાવ પ્રાપ્ત કર્યા છતાં આપણા ચરણારવિંદનો અનાદર કરનાર તો પછડાય છે. એટલે ગમે તેટલો મોટો જ્ઞાની હોય ભગવાનના ચરણારવિંદની ભક્તિ નથી કરતો તો એ પછડાટ પામવાનો છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં જે લોકો ભગવાનની ભક્તિ કરનારા છે એની વાત કરે છે. તો લખે છે કે હે માધવ, જેમને પૂર્વજન્મોમાં જ્ઞાનીઓની જેમ અનેક સત્કર્મ વગેરે કર્યા છે અને પછી એના ફળરૂપે એનામાં ભક્તિનો ઉદય થયો છે. એટલે આપણા ભગવાનને પોતાના બનાવી લીધા છે. તેમાં તો આરોહણ કરવામાં પણ પતન થવાનું નથી. જેઓ એક પણ આળસ કરે એ લોકોમાં આળસ આવવાની જ નથી. એટલે પતન થવાની કોઈ શક્યતા જ નથી કે છે. અને લખ્યું છે કે એ જે માર્ગ પર એ ભક્તિના માર્ગ પર આરોહણ કરે છે તેમાંથી તેઓ પડવાના. ગમે એટલા દુઃખો આવશે, કષ્ટો આવશે, હર્ડલ્સ આવશે, પણ એમનું પતન નહીં થાય. એ સમજી જશે કે ના પ્રભુ જ, એ જ મારું સ્વામી, એ જ મારું સર્વસ્વ. એટલે પછી વચ્ચે કોઈને હેરાન કરવાનો ગમે તેટલો પ્રયત્ન કરશે તો પણ એને પતનની શક્યતા રહેતી નથી. કારણ કે કશું એટલે આ વસ્તુ મેં સમજાવેલી છે કે કસોટીઓ તો ભક્તિ માર્ગમાં પણ આવવાની અને સિદ્ધિઓ એ પણ એ કસોટીનો અર્થ એવો નહીં કે મુશ્કેલીઓ. કસોટીનો અર્થ કે વધુ પડતી સફળતા એ ભક્તિ માર્ગમાં વિઘ્ન ઊભું કરે છે. વધુ પડતી પ્રતિષ્ઠા એ ભક્તિ માર્ગમાં વિઘ્ન ઊભું કરે છે. તો આ બધા હર્ડલ્સ ભગવાન જ મૂકે છે. પણ જેની શરણાગતિ સ્વીકારી છે એ ભગવાનને જ વિનંતી કરશે તો આમાંથી મને બચાવી લે. તો એ બધાનું પતન થતું નથી. અહીંયા એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે જેવી રીતે જે લોકો સુગંધી પદાર્થોનું રક્ષણ કરતા હોય તો એને ઓટોમેટિક સુગંધ મળવાની છે. એવી રીતે જે લોકો ભક્તિમય જીવન જીવતા હોય તો એને ઓટોમેટિક ભગવાનની કૃપા પ્રાપ્ત થવાની છે. અને જે લોકોએ લસણ વગેરેનો ધંધો કરતા હોય તો એને કાંઈ માટે દુર્ગંધ જ ખાવી પડતી હોય છે. કારણ કે લસણમાંથી દુર્ગંધ જ આવવાની છે ને કહે છે. તો એવી રીતે જે લોકોએ ભક્તિ માર્ગ સિવાયના માર્ગ અપનાવેલા છે એ લોકોને પછી દુર્ગંધ જ સહન કરવાનો વારો આવશે કે છે. એટલે કે છે કે અન્ય જ્ઞાનીઓનું વિકર્મને લીધે પતન થાય છે. એટલે વિકર્મ એટલે વેદ વિરુદ્ધ જે કર્મ હોય તો એ જ્ઞાનીઓ ઘણી વખત શું છે કે વેદ વિરુદ્ધ કર્મ કરવા જતા હોય. ભગવાનની કૃપા એ લોકોને પ્રાપ્ત થતી નથી.
એટલે પતન થાય છે. પણ ભગવાને જેને અપનાવી લીધા છે, સ્વતંત્ર રીતે સેવા ન કરી હોવા છતાં પણ એમનું પતન ભગવાને એક વખત તમે કહ્યું એટલે કહે છે ને કે સર્વૈવ હરિર્ભક્તા તુલ્યાન મનતે હરિં અત કૃષ્ણ સાત્મ્યાન મન્યતે ભજનમ તથા. એટલે શું કહે છે કે ભગવાન માટે બધા ભક્તો સરખા. પણ કયા ભક્તો? જેને ભગવાન પોતાના ભક્ત માને એવા. આપણે કહીએ હું ભગવાનનો ભક્ત ન ચાલે. ભગવાન એમ કે તું મારો બેટા, તું મારો ભક્ત, તો બરાબર છે. એવા બધા ભક્તો ભગવાન મળશે. એટલે આપણે એવી રીતે સેવા કરવાની કે ભગવાન આપણને પોતાનો માની લે. આ વસ્તુ આપણને અહીંયા સમજાવવામાં આવેલી છે. પછી લખ્યું છે કે સમાજમાં કેટલાક લોકો સગાવાલા વગેરે હોય એ ભક્તોને ભ્રષ્ટ કરવા માટે પણ આવતા હોય છે. પરંતુ મહાપ્રભુજી કહે છે કે ભગવાનનું સુદર્શન ચક્ર વગેરેના ભયથી આપણા ભક્તોનો સ્પર્શ કર્યા વિના જેમ ભક્ત પ્રહલાદના પ્રસંગમાં બન્યું તેમ પાસે ઉભા રહે છે. ભગવાનનું સુદર્શન ચક્ર ભાગવતમાં એક જગ્યાએ એવું પણ લખ્યું છે કે ભગવાનના પાસે તો ફરતા જ હોય છે, અને જ્યાં ભગવાનના ભક્તોને કસોટીઓ આવે તો એ લોકો પડખે ઊભા રહેતા હોય છે. પણ એ તો તમે જે લોકો ભક્તિ માર્ગમાં ઊંડા ઉતરે એ બી અનુભવ કરતા હશો કે જ્યારે કોઈક એવી મોટી મુશ્કેલીનો સામનો કરવાનો આવ્યો હોય અને એક વખત તમને એવી ગેબી મદદ મળી જાય તો તમને પણ એક વખત વિચારતા થઈ જાઓ કે સારું આ કેવી રીતે ભગવાને શું કર્યું, કેવી રીતે કર્યું બધું કામ. પણ જે બહુ મુશ્કેલી મૂકાઈ ગયેલું હોય, લાગે કે હવે હરણગતિનો પાર નહીં રહે, અને ત્યાં જ અચાનક કોઈક એવી મદદ મળી જતી હોય છે. તો એ બધું ભગવાન જ ભક્તોનું રક્ષણ કરતા હોય છે. ભગવાનના ભક્તો ઉપર ચડવા માટે આવા દુષ્ટ તત્વો જે હેરાન કરતા હોય એના માથા પર પગ મૂકીને ઉપર જાય છે. એટલે કે છે કે એવા ભક્તોને નીચે પડવાનું કોઈ કારણ રહેતું નથી. એક્ઝામ્પલ આપ્યું છે કે જડ ભરતને મારવા માટે પેલા બધા આવ્યા અને જડ ભરતને લઈ ગયા માતાજીની પાસે. પણ અલ્ટિમેટલી શું થયું કે જડ ભરત તો જડ ભરત જેવા જ હતા કે ચિંતા જ નહીં કશી, જે કરવું એ કરવા કશી, એને તો માન અપમાન બધું સરખું જ હતું. તો પેલા માતાજીને બલિ આપવા માટે લઈ ગયેલા પેલા મારાઓ બધા, તો માતાજી અંદરની મૂર્તિમાંથી સાક્ષાત પ્રગટ થયા અને મારાઓને મારી નાખ્યા અને જડ ભરતને બચાવ્યા. તો લખ્યું છે કે જડ ભરત તો ભગવાનથી પૂરેપૂરા ભક્તિ માર્ગમાં આવતી ગયેલા હતા, ભગવાનથી સમર્પિત હતા. તો જડ ભરતની પ્રતિષ્ઠા વધારનાર એ બનાવ બની ગયો. હવે જડ ભરતને તો પ્રતિષ્ઠા વધારવાની પણ ઈચ્છા હતી નહીં, અને મરી ગયા તોય શું એ પણ ચિંતા નહીં, કારણ કે એક વખત એને હરણનો ચસ્કો લાગી ગયેલો અને પતન થઈ ગયેલું. જો અહીંયા પણ આજે બતાવી ને એક વખત પતન થઈ ગયું પણ પરથી ભગવાને એને ઊભા કરી દીધા. ત્રીજો અવતાર લેવો પડ્યો, ભલે ડીલે થઈ ગયું, થોડું વિલંબ થયો, પણ એ ઊભા થઈ ગયા. તો એ એક્ઝામ્પલ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં આપેલું છે. હવે આ જે આપણે ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ એ બંને જે ડિફરન્સ છે એ ગીતાજીમાં સમજાવેલું. કદાચ મેં પહેલાં કીધું જ કે એમને યાદ નથી, છતાં અત્યારે ઘણા વૈષ્ણવો નવા આવ્યા છે સત્સંગમાં, તો ફરીથી રિપીટ કરું કે આ વસ્તુ એવી થિયરી છે, થોડી થિયરી છે, પણ તમે સમજવા પ્રયત્ન કરશો ને તો તમારા મગજમાં જ્ઞાન માર્ગનો અને ભક્તિ માર્ગનો તફાવત તમારા મગજમાં ઉતરી જશે. અને આ થિયરી ગીતામાં કીધેલી છે એટલે ઓથેન્ટિક. ગીતાને તો સર્વમાન્ય છે. મહાપ્રભુજીએ પણ જે 4 પ્રમાણ આપેલા છે એમાં વિદા શ્રી કૃષ્ણ વાક્યને કીધેલું છે ને, એટલે ગીતા માન્ય છે. અને આ શ્રી કૃષ્ણના જ વાક્ય છે બધા. અને આખા જગતની અંદર દરેક ધર્મવાળા પણ ગીતાના માળ આપે છે. એટલે હું થોડી ગીતા વચ્ચે ક્યારેક લઉં છું. એનું કારણ આ જ છે કે જે સિદ્ધાંતો ભાગવતમાં છે એ સિદ્ધાંતો જ્યારે ગીતામાં આવે છે એટલે મને સમજાવવાની ઈચ્છા થાય છે. હવે આપણે ભક્તિ માર્ગમાં પતન થતું નથી અને અન્ય માર્ગમાં પતન થાય છે. એ આપણે ભાગવતના આધારે, સુબોધના આધારે થોડુંક જોયું. હવે આપણે ગીતાના આધારે એ વાત જોવા જઈએ. હવે આમાં એવું છે કે ગીતાનો 6થો અધ્યાય આત્મસંયમ યોગ, એમાં ભગવાને 5મા અધ્યાય સુધી અર્જુનને અનેક પ્રકારના યોગો બતાવ્યા. કર્મયોગ, જ્ઞાન યોગ, કર્મ સંન્યાસ યોગ, આ બધું બતાવી દીધું. પણ અર્જુનને ખ્યાલ આવી ગયો કે ભગવાન જે યોગ બતાવી દે છે એ પ્રાપ્ત કરવો ઘણો દુષ્કર છે. એટલે અર્જુન હવે શ્રી કૃષ્ણને અત્યારે જે આપણી થિયરી છે ને
એ આપણે ભક્તિપરક વ્યાખ્યા લઈએ છીએ, યોગપરક નહીં, આપણે ભક્તિપરક આખું થઈ લઈએ છીએ. એટલે અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે પ્રભુ, આ તમે જે મને પરમાત્માની પ્રાપ્તિનો જે માર્ગ બતાવો છો એ તો પણ બહુ જ અઘરો છે. કેમ? તો અર્જુન કહે છે કે ચંચલમી મન કૃષ્ણો પ્રમાથી બલવદ્દમ તસ્યામ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. એટલે કે જે હે શ્રી કૃષ્ણ, આ મન તો ઘણું ચંચળ, પ્રમથન સ્વભાવનું, અત્યંત દૃઢ અને બળવાન છે. આથી આ મનનો નિગ્રહ કરવાનો કે મનને વશમાં કરવાનું એ તો વાયુને રોકવા જેવું દુષ્કર છે, કે છે અઘરું છે. વાયુને તમે રોકી શકતા નથી, એવી રીતે મનને ભગવાનમાં, ચિત્તને ભગવાનમાં લગાવવું એ ઘણું જ અઘરું છે, કે છે. એટલે ભગવાન અર્જુનને જવાબ આપે છે, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. હવે ભગવાન કહે છે કે હે મહાબાહો, તું જે કહું છે સાચી વાત છે. આ મન ચંચળ છે અને મુશ્કેલીથી વશ થનારું છે. છતાં પણ હે અર્જુન, આ મન અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થઈ શકે છે. એટલે બે શબ્દો બતાવ્યા, અભ્યાસ અને વૈરાગ્ય. એટલે એક વસ્તુ તમે નિશ્ચિત સમજો કે પુષ્ટિ માર્ગમાં વૈરાગ્યને સ્થાન નથી એવું ન માનશો. વૈરાગ્ય તો ભક્તિનો દીકરો છે, એટલે જોઈશે જ. અને મહાપ્રભુજીએ સ્વયં એનું એક્ઝામ્પલ છે કે મહાપ્રભુજીએ એમના જીવનકાળમાં પૂર્ણ વૈરાગ્ય વૃત્તિ ધારણ કરેલી છે. તો અહીંયા અભ્યાસ અને વૈરાગ્ય, અભ્યાસ એટલે વારંવાર પુનરાવર્તન કરવાનું. તમારું મન ચંચલ હોય તો ચંચલ જવા દીધું, પણ ભગવાનમાં લગાવવાનો પ્રયત્ન કરો. એટલે વારંવાર ભગવાનમાં જોડવાનો પ્રયત્ન કરશો, તેમ કરતાં કરતાં ભગવાનમાં જોડાઈ જશો. હવે કહે છે કે અર્જુન કહે છે કે ભગવાને તો કહી દીધું કે ભાઈ મન તો ખરેખર અઘરું જ છે, કે તે પણ અભ્યાસને વૈરાગ્યથી તું એને કંટ્રોલ કરી શકીશ. તો અર્જુન કહે છે કે પણ જે યુગમાં શ્રદ્ધા ધરાવે છે પણ સંયમી નથી અને અંતકાળે એનું મન યોગથી વિચલિત થઈ ગયું, એટલે ભક્તિથી વિચલિત થઈ ગયું, તો એવો સાધક અંતિમ સમયે જ્યારે એનું મન વિચલિત થઈ ગયું તો પછી એ ભગવત સાક્ષાત્કારને ન પામે તો પછી એની ગતિ શું થશે? કે હવે અંતિમ માણસે હવે મન ચંચલ છે, ભગવાનની ભક્તિ કરવા લાગે છે પણ ભક્તિ બરાબર કરી શકતો નથી કે મનની ચંચલતા છે. અને અંતિમ સમય જ્યારે ખરેખર ખરો સમય આવે છે તાને વિચલિત થઈ જાય, એટલે કે દસરાના દિવસે ઘોડું ના દોડે એવું થઈ જાય, તો પછી એ ભગવત સાક્ષાત્કાર તો થવાનો જ નથી. કારણ કે અંતિમ સમયે એની ચિત્ત વૃત્તિ દુનિયામાં ગઈ છે, તો પછી કઈ ગતિને પ્રાપ્ત કરશે? અર્જુન પૂછે છે. શું એ માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની માફક નાશ તો નહીં પામે ને? કારણ કે એને ભગવાનની ભક્તિ કરવા માટે આ દુનિયાના સુખોનો ત્યાગ કર્યો હોય, એને આખો દિવસ ભક્તિ કર્યા કરતો હોય અને મનની નિર્બળતાના કારણે ભક્તિમાં પૂરચિત લાગતું નથી, તો આ લોકોનું સુખ છોડ્યું છે અને ભક્તિ ભગવાન પ્રાપ્ત થતા નથી, એટલે પરલોકનું પણ દુઃખ થાય. તો છિન્ન ભિન્ન થયેલા વાદળની માફક શું એનો નાશ તો નહીં થાય ને? કે જે આવો અર્જુન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે. જો અર્જુનને જવાબ ભગવાન શું આપે છે, જે મેં જીવો કેટલો અર્જુને ભગવાન અર્જુને જે જવાબ આપે છે એ બધાના આપણા બધાના માટે એક મોટું એશ્યોરન્સ છે. નહીં કલ્યાણ કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. હે અર્જુન, શુભ કર્મ કરનાર મનુષ્ય ક્યારેય પણ દુર્ગતિને પ્રાપ્ત કરતો નથી. આ વસ્તુ શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે. જોયું કે શુભ કર્મ કરનાર મનુષ્ય ક્યારેય પણ દુર્ગતિને પ્રાપ્ત કરતો નથી. હવે ભગવાન એને સમજાવે છે કે એવા વૈષ્ણવો કે ભક્તિવાળાની શું ગતિ થવાની છે. કે છે તો પહેલાં તો કઈ રીતે અસર આપી દીધું કે એની દુર્ગતિ થવાની નથી, પણ દુર્ગતિ નથી થવાની, પણ થવાનું શું એ તો કોણ? એટલે ભગવાન એને સમજાવે છે. પ્રાપ્ય પુણ્ય કરતામ લોકાન શ્રિત્વા શાશ્વતી સમામ શુચિનામ શ્રીમતામ ગે યોગ ભ્રષ્ટો બીજાયતે. એટલે કહે છે કે આવો જે જીવાત્મા છે, આવો જે ભક્ત માણસ છે એને તો ગીતાકારે યોગ ભ્રષ્ટ કહ્યો. અને એવા લોકો પુણ્યશાળીના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામે છે
અને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી એ ઘણા વર્ષો સુધી ત્યાં નિવાસ કરે છે અને પછી જ્યારે પૃથ્વી પર પાછા આવવાનું થાય છે તો શુચિનામ શ્રીમતામ ગે એટલે કે શ્રીમંત અને પવિત્ર કુટુંબોમાં એ યોગભ્રષ્ટ આત્માનો જન્મ થાય છે. એટલે જો અહીંયા વસ્તુ કીધી છે કે એનું પતન નથી થવાનું, પણ એની જે પરમાત્માની જે પ્રાપ્તિ, કૃષ્ણની પ્રાપ્તિ છે એમાં રૂકાવટ આવી ગઈ છે. પતન જુદું છે, રૂકાવટ જુદી વસ્તુ છે. હવે એને સ્વર્ગમાં જવાનું, લાંબા સમય સુધી રહેવાનું, દિવ્ય ભોગો ભોગવવાના, પછી પાછા પૃથ્વી પર આવવાનું. અને કેવા એના ભગવાને આ 2 ઓપ્શન આપેલા છે. એવા લોકો 2 પ્રકારના ઓપ્શન આપે. કેવા ઓપ્શન આપે? એક તો શુચિનામ શ્રીમતામ ગે, અને બીજું ઓપ્શન આપ્યું છે અથવા યોગિનામેવ કુલે ભવતી ધીમતામ એતદ હિ દુર્લભતરમ લોકે જન્મમ ઈદશ્રમ. તો એમ કે છે કે જો પવિત્ર અને શ્રીમંત કુટુંબમાં એનો જન્મ ન થાય તો પછી બુદ્ધિમાન યોગીઓના કુળમાં જન્મ થાય છે. એટલે ઉચ્ચ પ્રકારના ભક્તોના કુળમાં જન્મ થાય છે કે છે. પણ એ લોકોનો આવો જે જન્મ શ્રીમંત અને પવિત્ર કુટુંબમાં હોય કે બુદ્ધિમાન યોગીઓના કુટુંબમાં હોય, બંનેમાં એનો જન્મ આવો સંસારમાં જન્મ થવો ઘણો દુર્લભ છે. હવે આવો જન્મ તો થઈ ગયો, ઉત્તમ કુળમાં આવી ગયા. જો એકલા શ્રીમંત કુટુંબની વાત નથી કરીએ, એવું ના માનશો કે શ્રીમંત કુટુંબમાં જન્મેલા બધા સ્વર્ગમાંથી આવેલા યોગભ્રષ્ટ આત્મા હોય. અહીંયા યોગભ્રષ્ટ શબ્દનો અર્થ ખોટો પણ નથી. યોગભ્રષ્ટ, ગીતાકારની યોગભ્રષ્ટ શબ્દ બહુ ઉત્તમ પ્રકારના આત્માઓ માટે વાપરેલો છે. એટલે ભ્રષ્ટ શબ્દોથી આપણા મગજમાં નેગેટિવ ફિલિંગ્સ ઊભી ન થાય એટલા માટે કહું છું. હવે આગળ શું થાય છે? એવા લોકો આવા ઉત્તમ કુટુંબોમાં જન્મ્યા પછી શું થયું? તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ યત તે ચ તતો ભૂય સંસિદ્ધો કુરુનંદન. હવે પૂર્વજન્મના એના જે ભક્તિના સંસ્કાર છે એ એને જન્મથી જ પ્રાપ્ત થાય છે. પૂર્વજન્મમાં જે ભક્તિ કરી છે એનું સ્ફુરણ એને નાની ઉંમરમાંથી જ થઈ જાય છે કે છે. એટલે એના પ્રભાવના કારણે ફરીથી એ પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે એ પહેલાં કરતાં પણ વધુ પ્રયત્ન કરશે. હવે એને પૂર્વજન્મમાં જે ભૂલો કરી છે, ભલે એને પૂર્વજન્મની સ્મૃતિ ના હોય, પણ એના માઇન્ડની અંદર એ વસ્તુ ઓટોમેટિક આવી જશે કે ગયા જન્મમાં મારી મનની નિર્બળતાના કારણે હું પ્રભુની પ્રાપ્તિ કરી શક્યો નથી. એ વસ્તુ એને ભલે સ્મૃતિ ના હોય, પણ એવું એને ઓટોમેટિક ફિલિંગ્સ થશે જ. કારણ કે પૌર્વદેહિકમ, પૂર્વજન્મનો બુદ્ધિ સંયોગ ભગવાન એને આ જન્મમાં આપી દે છે કે છે. અને પછી શું લખે છે કે પૂર્વાભ્યાસેન તેનેવ રિયતે હિ અવસો એપી સહ. એટલે કે પૂર્વનો જે અભ્યાસ હતો એ અભ્યાસ પાછો એ ફરીથી ચાલુ કરશે. પૂર્વજન્મમાં જે ભક્તિ કરી છે એ ફરીથી આ જન્મમાં ચાલુ કરશે. હવે શું થાય છે કે આ જન્મમાં એને ભક્તિ તો કરી, પણ મનની નિર્બળતા હજુ પણ પૂરેપૂરી ગઈ નથી. એટલે પૂર્વજન્મમાં જેટલું મન એનું નિર્બળ હતું કે ચંચલ હતું એના કરતાં થોડુંક વધારે શુદ્ધ થયું, પણ 100% શુદ્ધ થયું. ભગવાનના ધામમાં જવું હોય તો આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે કે પાપ અને પુણ્ય બંનેનું બેલેન્સ 0 થઈ જવું જોઈએ. બહુ પુણ્યશાળી આત્માઓ સ્વર્ગમાં જાય, ભગવાનના ધામમાં ના જઈ શકે. એટલે એ થિયરી હું વારંવાર સમજાવતો રહ્યો છું. તો અહીંયા પણ એ જ વસ્તુ આવી છે કે એની જે મનની નિર્બળતા છે એ 100% દૂર થઈ નથી. પહેલાંના જન્મ કરતાં આ જન્મમાં થોડુંક સારું થયું, પણ એમ આખો જન્મારો નીકળી ગયો અને મનની જે ચંચળ વૃત્તિ છે ઓછી થઈ છે, તો પૂરેપૂરી ચંચલતા ગઈ નથી. તો પાછું મૃત્યુ એનું ભૂર્યું તો શું થવાનું? પાછું એને સ્વર્ગમાં જવાનું, અનેક વર્ષો સુધી દિવ્ય ભોગો ભોગવવાના, પાછા પૃથ્વી પર આવવાનું, પાછા ઉત્તમ કુળમાં જન્મ લેવાનો, પાછા પૂર્વજન્મની એની જે બુદ્ધિ સહયોગ પ્રાપ્ત કરશે ભગવાન, ફરીથી એ ટ્રાય કરશે. એટલે જ્યાં સુધી એનું મન 100% શુદ્ધ ન થાય ત્યાં સુધી સ્વર્ગમાં જવાનું, પૃથ્વી પર આવવાનું, સ્વર્ગમાં જવાનું, ઉત્તમ કુળમાં જન્મ લેવાનો, સ્વર્ગમાં જવાનું, ઉત્તમ કુળમાં જન્મ. અને આ પ્રક્રિયા ચાલ્યા જ કરશે. ક્યાં સુધી ચાલશે? તો ગીતાકાર લખે છે પ્રયત્નાત યત માનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષમ અનેક જન્મ સંસિદ્ધ
તો યાતિ પરામ ગતિમ. હવે ગીતામાં કીધું છે કે પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી અનેક જન્મોના સંસ્કાર બળે છેવટે એક જન્મે તો સંપૂર્ણ શુદ્ધ થઈ જશે અને સમગ્ર પાપોથી રહિત થયા બાદ તરત જ એ પરમ ગતિને પ્રાપ્ત કરશે. તો આ થિયરી કોની આવી છે? ભક્તિ માર્ગમાં એપ્લિકેબલ જે લોકો થયા છે એની થિયરી છે. એટલે એવા લોકોને રૂકાવટ, પ્રભુ પ્રાપ્તિમાં રૂકાવટ આવે છે પણ પતન થતું નથી. હવે જે લોકો સત્કર્મી છે, સત્કર્મી હોય એ લોકોની શું દશા થાય છે એ આપણે ગીતામાં જોઈએ. ગીતાના આધારે ગીતાની અંદર એમાં 9મો અધ્યાય આપવામાં આવેલો છે અને 9મા અધ્યાયમાં થિયરીમાં આપણને સમજાવવામાં આવે છે. 9મો અધ્યાય એટલે રાજવિદ્યા રાજગુહ્ય યોગ અને 6થો અધ્યાયની મેં થિયરી સમજાવી એ છે આત્મસંયમ યોગ. આ 9મા અધ્યાયમાં જે લોકોને સત્કર્મ ખૂબ કર્યા છે, આપણે લોકો સત્કર્મની કે નિંદા નથી કરતા, પણ સત્કર્મો કરતાં ભક્તિ ચડી જાય છે એ બતાવવા હું માગું છું. તો જે લોકો નથી જ કરતા એને કે સત્કર્મો સારા છે, પણ સત્કર્મોનું ફળ સ્વર્ગ, સ્વર્ગનું ફળ ભોગ અને ભોગનું ફળ પાછું પૃથ્વી પર આવવાનું. ભક્તિ માર્ગમાં પાછું ભલે પૃથ્વી પર આવવું પડે છે, પણ ભક્તિ માર્ગમાં પાછું આવ્યા પછી એ બધી બુદ્ધિ સંયોગ મળ્યો અને પ્રભુ પ્રાપ્તિ કરવી પડશે, થઈ જ જશે. જ્યારે અહીંયા એવું કંઈ નથી. અહીંયા શું કહે છે? ત્રૈવિદ્યા મામ સોમપા પૂત પાપા અગ્ને ઈસ્ત્વા સ્વર્ગતિમ પ્રાર્થયંતી તે પુણ્યમાસાદ્ય સુરદ્રલોકમ અશ્નંતિ દિવ્યાન દિવિદેવ ભોગાન. એટલે કહે છે કે જે વેદોમાં સકામ કર્મો જે બતાવ્યા છે યજ્ઞ વગેરે, એ લોકો જે લોકો કરતા હોય એ લોકો કહે છે કે યજ્ઞો દ્વારા ભગવાનને પૂજી અને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. તમને ખબર છે વેદની અંદર 1,00,000 શ્લોકો છે. 1,00,000 શ્લોકોમાંથી 80,000 શ્લોકો તો કર્મકાંડના છે. અને કર્મકાંડના શ્લોકો એટલે કેવા કે મેં તમને સમજાવ્યું હતું ને કે આ મંત્રો છે એ મંત્રોના આધીન દેવો છે અને જે દેવનો જે અધિકાર આવે છે એ અધિકારવાળી વસ્તુ તમારે પ્રાપ્ત કરવી હોય તો મંત્રોનો પ્રયોગ કરો, દેવ હાજર થશે, પ્રસન્ન થશે અને તમને એ વસ્તુ પ્રાપ્ત થઈ જશે. તો આ બધી વસ્તુ જે 80,000 કર્મકાંડના મંત્રો જે છે એ માત્ર ને માત્ર તમને ભોગવૃત્તિ જ કરાવશે, એટલે કોઈ પ્રાપ્તિ કરાવશે, પણ દેવો તમને મોક્ષ અપાવી શકતા નથી. ભોગો અપાવી શકે છે, મોક્ષ ના અપાવી શકે. તો એ જે યજ્ઞોનું કાર્ય બતાવ્યું છે એની પ્રાપ્તિથી સ્વર્ગ મળે છે અને એ માણસો પોતાના પુણ્યના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે. જે સત્કર્મ કરે છે, યજ્ઞ અગાદી કર્મકાંડ કરે છે, એ લોકોનું મૃત્યુ પછી સ્વર્ગમાં જવાનું થાય. પેલો ભક્તિ માર્ગનો સ્વર્ગમાં જવાનું અને આ સત્કર્મી સ્વર્ગમાં બેમાં ડિફરન્સ છે. શું સમજાવવું? હવે આપણે અત્યારે સત્કર્મીઓ કે યજ્ઞ કરવાવાળાની વાત કરી રહ્યા છીએ. તે તમ ભુક્તમાં સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મૃતલોકમ વિસંતિ એવં ત્રૈધર્મમ મનુ પ્રપન્ના ગતાગતમ કામ કામા લભંતે. એમ કે છે કે એવા લોકો, સત્કર્મો કરનારા, યજ્ઞો કરનારા લોકો વિશાળ સ્વર્ગલોકને ભોગવી અને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં થાય. હવે પુણ્યનું બેલેન્સ થાય, પૂરું થઈ જાય એટલે એ લોકોને પાછા પૃથ્વી પર મોકલવામાં આવે છે. જો પહેલાં ભક્તિ માર્ગમાં જે લોકો સ્વર્ગમાં ગયા ત્યાં પુણ્યનું બેલેન્સ ખતમ થવાની વાત આવતી નથી. ઓન ધી કોન્ટ્રારી શાશ્વતી સમાસ વાપરે છે, એટલે લાંબા સમય સુધી એ લોકોને સ્વર્ગમાં રહેવા મળે છે. જ્યારે સત્કર્મીઓને તો સ્વર્ગમાં કેટલું રહેવા મળે છે? જેટલું એનું પુણ્યનું બેલેન્સ એટલું જ. અને આ રીતે વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મનો આશ્રય લેનારા અને ભોગોને ઈચ્છતા માણસો વારંવાર ગમન આગમનને પામે છે. એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુ લોકો પાછા આવે છે. એટલે ગતાગતમ કામ કામા લભંત એવા શબ્દો ગીતામાં વાપરેલા છે. એટલે આવું જવું ચાલ્યા કરે છે લોકોનું. પણ પહેલાંમાં નામ બંનેમાં ડિફરન્સ ક્યાં આવ્યો કે ભક્તિ માર્ગમાં સ્વર્ગમાં ગયેલો જીવાત્મા લાંબા સમય સુધી દિવ્ય ભોગો ભોગવે છે અને પછી એને ભગવાન ઉત્તમ કુળમાં જન્મ આપે છે. શ્રીમાન
શુચિનામ શ્રીમતામ ગે અથવા તો બુદ્ધિમાન યોગ્યના કુળમાં. જ્યારે અહીંયા આ યજ્ઞાદિ કર્મો કરનારાને પહેલાં કરતાં ડિફરન્સ શું પડ્યો કે એનો સ્વર્ગમાં રહેવાનો સમય લિમિટેડ પીરિયડ છે. કેટલો લિમિટેડ છે? જેટલું પુણ્યનું બેલેન્સ એટલું જ. એક વાત. બીજું, એ ત્યાંથી પછડાયો, ત્યાંથી એને ધક્કો મારીને બહાર કાઢવામાં આવે, ધક્કો મારવામાં આવે. એવું લખ્યું છે, અહીંયા ગુજરાતમાં નથી લખ્યું પણ મહાપ્રભુજીએ લખેલું છે કે ધક્કો મારીને એને કાઢવામાં આવે છે, નીકાળીથી એમ કહે. અને પછી પૃથ્વી પર આવે છે તો એને કંઈ ઉત્તમ કુળમાં જન્મની વાત ભાગવતકાર કે ગીતાજી નથી બતાવતા. પેલા લોકોને બતાવે, ભક્તિ માર્ગવાળાને. આમાં તો પછી એનો કેવો જન્મ થવાનો? તો એનું પુણ્યનું બેલેન્સ ખતમ થઈ ગયું, તો હવે પાપનું બેલેન્સ જે હોય એ પ્રકારે એનો જન્મ થાય. એટલે પાપ કરેલા હોય તો નરકી ગતિ પણ આવી શકે છે, અને એની પશુ પક્ષીની યોનિમાં આવી શકે, વૃક્ષની યોનિ આવી શકે, ગમે તે આવી શકે છે. તો મનુષ્યનો જન્મ મળ્યો હતો, મનુષ્યમાં દુઃખી થઈને કે પાપો ભોગવવા માટે નિમ્ન કક્ષાનો પણ જન્મ આવી શકે છે. એટલે અહીંયા ભગવાન એને કેવા ઘરમાં જન્મ મળશે એવી કોઈ એશ્યોરન્સ ગીતામાં મળતી નથી. જ્યારે પહેલાંમાં તો એશ્યોરન્સ મળે છે. તો ભક્તિ માર્ગનો અને પહેલાંમાં બંનેનો ડિફરન્સ મેં વૈષ્ણવ આપણને સમજાવી દીધો. હવે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે ભક્તિ માર્ગમાં અને જ્ઞાન માર્ગની ડિફરન્સની વાત કરી રહ્યા છીએ. હવે વેદ સ્તુતિમાં પણ આના સુંદર બે શ્લોકો છે, એ આપણે જોઈ લઈએ. વેદ સ્તુતિમાં પણ આ વાત સમજાવવામાં આવેલી છે. યદિ ન સમુદ્રંતિ યતયો હૃદિ કામ જતા દુર્ધિગમો સતામ હૃદિગતો સ્મૃતકંઠમુનિ અસુતોપયોગિનામ ઉપયતો સુખમ ભગવન અનપગતાંતકાદ અને ધીરુત્પદાદ ભવત. આ શ્લોકમાં વેદ સ્તુતિ ભાગવતો 10મ સ્કંદનો 87મો અધ્યાય એમાં એમ કે છે કે જે લોકો યોગ માર્ગમાં આગળ વધતા હોય તો એ લોકોને જ્યારે એમના ચિત્ત મલિન થઈ ગયેલા હોય, વિષયમાં યોગીની સાધના તો કરે છે પણ ચિત્ત વિષયમાં ફસાઈ ગયેલું છે, એટલે એને એ શબ્દ આપણે કુયોગી. એમાં કુયોગીને શું થાય છે કે એમના હૃદયમાંથી કામ વાસનાઓના ઝાડા જે બાજેલા છે એ લોકો દૂર કરતા. ભક્તિ માર્ગમાં શું છે કે હૃદય ધીરે ધીરે ભગવાન નામના પ્રતાપે હૃદય શુદ્ધ થતું જાય છે. અહીંયા યોગીઓને પોતાની રીતે આગળ વધતા હોય ને હૃદયમાં જો કામ વાસનાના જાળા ભાજી ગયેલા હોય તો એ લોકોના હૃદયમાં ભગવાન ભલે હોય તો પણ જેવી રીતે કંઠમાં મણી ધારણ કર્યો હોય અને બહાર શોધ્યા કરે મારો મણી ક્યાં ગયો, મારો મણી ક્યાં ગયો, અને તારી માળા જે કંઠમાં પીડી છે એમાં તો મણી છે જ, એ ભૂલી જાય છે. એવી રીતે પેલા યોગીઓ ભગવાનના હૃદયમાં શોધતા નથી પણ બહાર ભટક્યા કરે છે, કારણ કે હૃદયમાં કામ વાસનાના ઝાડા બાજેલા છે. હવે આવા લોકો, આવા કુયોગીઓ બંને રીતે દુઃખી થાય છે. કેમ? એક તો વિષયોમાં ડૂબેલા રહેવાના કારણે મૃત્યુથી છુટકારો મળતો નથી, અને મૃત્યુ બાદ પાછી જે વિષય વાસના ભોગવવું કરી હોય એટલે પછી મૃત્યુ બાદ નરકની યાતનાઓ ભોગવવી પડે છે. અને આમ આવા કુયોગીઓને આલોક અને પરલોક બંને બગડે છે. આવો એક બીજો શ્લોક આની અંદર જ છે. એમાં વેદ સ્તુતિમાં તવ પર્યે ચરંતી અખિલ સત્વનિકેતયા તૌ તો પદાક્રમંત્ય વિઘ્નય શિરોનુરુતે પરિવયસ પશુનિવ ગિરા વિબુધાન પિતાન ત્વયી કૃત સૌરા ખલુ પુનંતિ નય વિમુખા. હવે એમ કહેવા માંગે છે કે જે મહાપુરુષો બધામાં સર્વાત્મ ભાવ રાખીને બધા પ્રાણીઓની સેવાને ભગવાનની સેવા માને છે તેવા મહાપુરુષો તો મૃત્યુના મસ્તક પર પગ મૂકીને ભગવત ધામમાં જાય છે. એટલે જે આપણે થોડી વાર પહેલાં જોયું ને કે મૃત્યુના મસ્તક પર પણ પગ મૂકીને એ લોકો ભગવત ધામમાં જતા રહે, અને જન્મ મરણના ચક્કરમાં પછી એ લોકોને ફસાવાનો વારો આવતો નથી. પણ જેઓ આપણી ભક્તિથી વિમુખ છે, જો ભક્તિથી વિમુખ હોય એની વાત કરવામાં, પેલામાં કુયોગીઓની વાત કરી, જ્યારે અહીંયા ભક્તિથી વિમુખ થયા એ લોકો એની જેમ. તો જે લોકો આપણી ભક્તિથી વિમુખ હોય છતાંય પણ જો એ લોકો વિદ્વાન હોય, એટલે શાસ્ત્રોનું જ્ઞાન ઘણું બધું હોય, એટલે વિદ્વાન ના હોય, વિદ્વત્તા હોય, પંડિતાઈ હોય, તો આ ભગવાન એવા લોકોનું શું કરે છે? ભક્તિથી વિમુખ હોય પણ શાસ્ત્રનું જ્ઞાન ઘણું ધરાવતા હોય, એનું શું કરે છે ભગવાન? તો કહે છે વેદવાણીથી પશુને જેમ કોઈ બાંધી રાખે દોરડાથી, એમ ભગવાન એ લોકોને
વેદની વાણીથી બાંધી દે છે. વેદની વાણીથી બાંધી દે એટલે શું કરે છે? તો વેદમાં મેં કહ્યું ને કે કર્મકાંડના 80,000 શ્લોકો છે અને એમાં જાત જાતના ફળો બતાવવામાં આવેલા છે અને એમાં દેવો પ્રસન્ન થાય અને તમને એ જે મંત્ર બોલો એ પ્રકારે તમને એનું ફળ મળે કે છે. આ બધી વેદની વાતો છે કે છે. અત્યારે તો બધું શુદ્ધિકરણ, અત્યારે કોઈ શુદ્ધ નથી એટલે મંત્રો પડતા નથી. પણ વેદવાણીના કારણે એવા વિદ્વાનો પશુ જેમ દોરડાથી બંધાય એમ બંધી જાય છે અને પછી એવા વિદ્વાનો કર્મફળની કામનાઓ કરે છે. વેદના મંત્ર બોલ કરે છે, કર્મને ફળની કામનાઓ કરે છે અને બધું બંધનકારક બને છે. એટલે એ લોકો પવિત્ર થતા નથી. એટલે ભગવાનના ભક્તો છે એ ભગવત ધામમાં જાય છે અને આવા જે વિદ્વાનો છે એ લોકો કર્મના બંધનમાં ફસાય છે. તો આ પ્રકારની જે થિયરી છે એ વેદમાં આપી, ભાગવતમાં આપી, સુબોધરીજીમાં આપી અને ગીતામાં આપી. મેં તમને બધા એંગલથી ભક્તિથી વિમુખ થયેલા અને ભક્તિનું આચરણ કરનારા એ બંને પ્રકારના વૈષ્ણવોની વાત મેં તમને કરી દીધી. હવે આપણે આગળના શ્લોકો જોવા જઈએ તો આગળ એવું કહે છે કે સત્વમ વિશુદ્ધમ જયતે ભવાન સ્થિતો શરીરિણામ શ્રેય ઉપાયનમ બપું વેદ ક્રિયા યોગ તપ સમાધિભિ તવા રણમ એન જન સંયતે. હવે સત્વ બુદ્ધિ, હવે અહીંયા ભગવાન વિશુદ્ધ સત્વ શરીર ધારણ કરે છે. એના પર પાછા 2 શ્લોકો આપેલા છે કે શરીર ધારણ કરનારાઓના શુભ કર્મોના ફળરૂપે સત્વ બુદ્ધિનો ઉપહાર આપવા માટે આપ વિશુદ્ધ સત્વરૂપ શરીર ધારણ કરો છો. એટલે મનુષ્ય વિદમાં કહેલી ક્રિયાઓ યોગ તપ સમાધિથી આપની સેવા કરી શકે. અહીંયા એમ કહેવા માગે છે કે ભગવાનનો જે અવતાર થાય છે એટલે કે વિશુદ્ધ સત્વ શરીર ધારણ કરે છે. એટલે મીન્સ કે ભગવાન જે અવતાર લે છે એ શા માટે લે છે? તો વૈષ્ણવજનો કે ભક્તજનો એ ભગવાનની સેવા કે ભગવાનની અવતાર જ ના લીધો વાત તો પછી ભક્તિ માર્ગ પ્રગટ થતા જ કેવી રીતે? તમે પછી નિરાકાર બ્રહ્મનું ચિંતન, એ નિરાકાર બ્રહ્મનું ચિંતન કરવા જાઓ તો એ યોગ્યો જે કરે છે એમાં તો પતનની શક્યતા રહી ગઈ છે ને. આપણે વાત થઈ થોડી પહેલાં. તો અહીંયા આપણને એવું કહેવામાં આવે છે કે ભગવાન જે સત્વસ્વરૂપ શરીરો ધારણ કરે છે એ એટલા માટે છે કે ભક્તો એમની સેવા કરી. ભગવાનની ભક્તિ, ભગવાનનો અવતાર ના થયો તમે સેવા કેવી રીતે કરો? શ્રી કૃષ્ણનો અવતાર જ ના થયો હોય તો પછી બાલકૃષ્ણની સેવા કરો કે નવનીત પ્રિયાજીની સેવા કરો કે સિન્હાજીની સેવા કરો, પણ અવતાર જ ના થયો તમે સેવા કરો કેવી રીતે? તો એ સેવા વૈષ્ણવો કરી શકે અને એમનો ઉદ્ધાર થાય માટે ભગવાન આ વિશુદ્ધ સત્વ શરીરો ધારણ કરે છે. હવે એના પછીના બીજા શ્લોકની અંદર એમ કહે છે કે જો આપ સત્વગુણમય બપ્પુને ધારણ ના કરો. બીજા પેલામાં કહે છે કે કેમ ધારણ કરે છે? તો ભક્તો સેવા કરે માટે. બીજામાં કહે છે કે માનો કે બપ્પુ તમે એવું સત્વગુણવાળું શરીર ધારણ નથી કર્યું તો પછી શું થાય? તો અજ્ઞાન રૂપી ભેદને દૂર કરનાર જ્ઞાન થાય. એટલે ભક્તોને ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન થાય એવું જ્ઞાન પછી થવાનું ના કે સ્વરૂપ જ ના હોય તો જ્ઞાન કદી થવાનું છે. અને પેલું જે નિરાકાર બ્રહ્મનું ચિંતન કરવું એ તો ઘણું જ અઘરું છે. એમાં તો પતનની પણ શક્યતા છે. મહાપ્રભુજીએ પણ કીધેલું છે જ્ઞાન માર્ગો ભ્રાંતિ મૂળ તથા કૃષ્ણ ભજિત બુદ્ધ. મહાપ્રભુજી પણ કહે છે કે જ્ઞાન માર્ગ આ કળિયુગમાં એપ્લિકેબલ પ્રેક્ટિકલ છે જ નહીં, કારણ કે ભ્રાંતિ મૂળ છે. એમ મહાપ્રભુજી કહે છે તથા કૃષ્ણ ભજિત બુદ્ધ એટલે જે બુદ્ધિશાળી જે જ્ઞાનીજનો છે, બધા હોશિયાર લોકો છે, બધા એ બધા તો શ્રી કૃષ્ણનું જ ભજન કરી શકે છે. જ્ઞાન માર્ગમાં નહીં જાય કે મહાપ્રભુજી કહે છે. તો કહે છે કે જો તમે એવું શરીર અવતાર ધારણ નહીં કરો તો પછી લોકોને તમારા સ્વરૂપનું જ્ઞાન થશે નહીં અને બુદ્ધિ વગેરે ગુણના પ્રકાશ વડે તો માત્ર આપનું અનુમાન થઈ શકે. હવે બુદ્ધિ વગેરે ગુણના પ્રકાશ વડે એટલે તમે બુદ્ધિથી ગમે તેટલું વિચારશો તો જે કંઈ બી થશે ને એ અનુમાન જ થવાનું છે. તમે અનુભૂતિ અને અનુમાન બેમાં ઘણો મોટો તફાવત છે. જેના સંબંધી ગુણો પ્રકાશે અને જેના વડે ગુણો પ્રકાશે તે આપણું સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો એ બધા એનાથી એના સંબંધના જે ગુણો છે એ બધા પ્રકાશમાન થશે. એટલે ભગવાનના ગુણો કહે છે ને કે તવ ગુણાનામ ઈશ પારમ ન્યાથી, ભગવાનના ગુણોનો પાર આવતો નથી એટલા ભગવાનના ગુણો છે. માટે પ્રકાશને માટે શુદ્ધ સ્વરૂપ સાથે આપે ધારણ કરવું જોઈએ. એટલે ભક્તોના મનમાં ભગવાનના સ્વરૂપનો પ્રકાશ થાય માટે ભગવાને સત્ય
સત્વ સ્વરૂપ ધારણ કરવું જોઈએ કે છે. હવે અહીંયા લખ્યું છે સુબોધનીયમાં, જેમ જેમ જીવ જ્ઞાનથી કામ રહિત થાય છે તેમ તેમ એને સત્વગુણનો અનુભવ થાય છે. એટલે જો જેમ જેમ તમે ભક્તિ કરતા જશો એમ એમ ધીરે 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 તમારું જે મનમાં આપણે કહીએ છીએ નિષ્કામ ભક્તિ, તો કામનાઓ તો બધામાં હોવાની છે, તો એ કામનાઓ તમારી એક દિવસમાં નહીં નીકળી જાય, ધીરે 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 જાય. લખ્યું છે, એક્ઝામ્પલ આપ્યું છે ભાગવતમાં આલે સુબોધનીજીમાં, જેમ જગતમાં અન્ન ઉત્પન્ન થયેલો હોય અને ત્યારે ભૂખ લાગે તો અન્ન પ્રાપ્ત કરવું સહેલું છે. કોઈને ભૂખ લાગી પણ અન્ન ઘરમાં હોય તો એ આરામથી અન્નનું ભક્ષણ કરીને એની ભૂખને સંતોષી લેશે. પરંતુ અન્ન હોય જ નહીં અને ભૂખ લાગે તો પછી કેવી રીતે એની ભૂખને નહીં સંતોષી શકે. એવી રીતે ભગવાને સત્વગુણમય સ્વરૂપ ધારણ કર્યું છે, તો તમને એવી ઈચ્છા થાય કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, પણ ભગવાને સત્વગુણમય શરીર ધારણ ના કર્યું હોય તો તમે કેવી રીતે ભગવાનની આરાધના કરશો? ભૂખ લાગી છે પણ અન્ન છે જ નહીં, ભક્તિ કરવી છે પણ ભગવાન કેવા છે ખબર જ નથી, તો ભક્તિ કરશો કેવી રીતે કે છે? ભગવાનનો અવતાર ના થયો એટલે ગુણનો પ્રકાશ ના થયો, અને પ્રકાશ ના થયો તો તમે લોકોને ભક્તિ માર્ગવાળાને અઘરું પડી જાય. એટલે ભગવાન હૃદયમાં પધારે નહીં અને સ્વરૂપ હૃદયમાં પધારે નહીં તો પછી એ લોકો ભક્તિ કરી શકતા નથી. તો આ એક્ઝામ્પલ અહીંયા આપણને આપવામાં આવેલું છે. ચલો, અહીંયા બંને આ શ્લોકો આપણે પૂરા કરી દીધા છે. હવે પછીનું જે થોડુંક જ બાકી રહી ગયું છે એ આપણે કાલે રાત્રે 8 વાગે મળીશું ત્યારે કરીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોવિંદ.